હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી ઢેબરા। તો ચાલો આપણે બનાવીએ। સૌપ્રથમ આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં દહીં લઈ લઈશું। પછી એમાં તલ નાખીશું, પછી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને મેથી નાખીશું ધોયેલી, અને બધું મિક્સ કરી લઈશું। એમાં 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું, પછી મરચું નાખીશું, હળદર નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખીશું અને અડધી ચમચી અજમો નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને બધું મિક્સ કરી લઈશું। અને 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું અંદર। અને હવે આપણે જે ફરાળી લોટ છે એ લોટ નાખીશું અંદર 1 બાઉલ જેટલો, અને બધું બરાબર મિક્સ કરી લઈશું। હાથની મદદથી આપણે મિક્સ કરીશું। જો આપણું આ બરાબર મિક્સ થઈ ગયું છે, એમાં આપણે દહીં નાખ્યું હતું એટલે પાણીની જરૂર પડી નથી, પણ હવે આપણે 1-2 ચમચી જેટલું પાણી નાખી અને આપણે સરસ લોટ બાંધી દઈશું। અને આ વ્રતમાં તમે આવી રીતે ઢેબરા બનાવીને ખાઈ શકો છો। તો જો આ ફટાફટ તૈયાર થઈ જાય છે, અને આ ફરાળી લોટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળે છે। તો જો આપણો લોટ બંધાઈ ગયો છે, અને હવે આપણે તવી ગરમ કરી અને આપણે એના ઢેબરા બનાવી લઈશું। હવે આપણે એમાં થોડું તેલ નાખીશું અને લોટને થોડો આપણે તેલવાળો કરીને કેળવી લઈશું। તો તૈયાર છે આપણો ફરાળી ઢેબરાનો લોટ। હવે આપણે ઢેબરા વણી લઈશું। તો આપણે એક લુઓ લઈને આવો ગુલ્લો બનાવી લઈશું અને ફરાળી લોટ સ્પ્રિંકલ કરી અને આપણે એનું ઢેબરું બનાવી લઈશું। જો આપણું બની ગયું છે ઢેબરું, હવે એને આપણે ચડવી લઈશું। હવે થોડું ચડી જાય એટલે આમ ફેરવી દઈશું અને ત્યાં પાછળ એકદમ સરસ ચડવા દઈશું। અને આપણે તેલ નાખી લઈશું અને સરસ આપણે આમ ફેરવીને ચડવી લઈશું। આવી રીતે આપણે બધા જ ઢેબરા વણી અને ચડવી લઈશું। આવી રીતે આપણે બધા જ ઢેબરા ચડવી લઈશું। આ વ્રતમાં ખાવાની ખૂબ જ મજા આવે છે બધાને। જો આપણા સરસ મજાના ફરાળી થેપલા બનીને તૈયાર થઈ ગયા છે। હવે એને સર્વ કરી લઈશું આપણે। આ ઘરે બનાવીને ખાઓ, બહુ મજા આવે છે ખાવાની, અને ખૂબ ટેસ્ટી બને છે અને ઉપવાસ કરવાની પણ મજા પડી જાય છે બધાને। આ તમે દહીં સાથે કે ગ્રીન ચટણી સાથે તમે ખાઈ શકો છો। જુઓ ફ્રેન્ડ્સ, આપણા ફરાળી ટેસ્ટી એવા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે। તમે પણ ઉપવાસમાં બનાવો અને ખાઓ, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।